અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ઇન્ડોકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે. આણંદમાં બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, નદીમાં ભૂસકો માર્યા બાદ તડફડ્યા. આણંદના બ્રિજ પરથી કંઈક આ રીતે યુવાને મોતની છલાંગ લગાવી. નદીમાં ભૂસકો માર્યા બાદ બચવા માટે તરફડિયા મારવા લાગ્યો. આણંદ જિલ્લામાં યુવકની મોતની છલાંગનો લાઈવ વિડીયો વાયરલ થયો. આણંદના વાસદથી વડોદરા તરફ જતા બ્રિજ પરથી યુવકે મહીસાગર નદીમાં મોતની છલાંગ લગાવી. વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં બ્રિજ પરથી યુવકે નદીમાં જંપ લાવ્યું. નદીમાં છલાંગ લગાવ્યા પછી યુવકે પાણીમાં જીવ બચાવવા માટે વલખા માર્યા. વાસદ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. યુવાનને બચાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. યુવાનને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ યુવાનને છલાંગ લગાવવું ભારે પડી ગયું. રાજકોટમાં પૂરપાટ જતી સ્કૂલ બસ થાંભલા સાથે અથડાઈ. 3 વિદ્યાર્થીઓના જીવ માંડ બચ્યા. મહિલા અને એક્ટિવાને અડફેટે લીધા. રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા કણકોટ પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઇનોવેટિવ ઇન્ટરનેશનલની સ્કૂલ બસ ધડાકાભેર લાઇટના થાંભલા સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો તૂટીને ડ્રાઈવરની કેબિનમાં ઘૂસી ગયો. આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી. અકસ્માતના લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો. સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાઈ ગયા. અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા. ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ફૂલ વેચતી મહિલાને પાર્ક કરેલી એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. બીજી તરફ સ્કૂલના સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિહોરાએ બસના ડ્રાઈવરનો બચાવ કરતા કહ્યું કે ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાની ઘટના બની. બસ ચાલકની મેડિકલ તપાસ થશે. બસ ચાલક જવાબદાર જણાશે તો કાર્યવાહી કરાશે. તો રાજકોટની જ અન્ય વિદ્યાર્થીની માટે કન્ટેનર કાળ બન્યું. કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયું. આજીરામ ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે વિદ્યાર્થીનીને કચડી હતી. સ્કૂલથી વિદ્યાર્થીની ઘરે આવતી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીને ટક્કર મારતા સારવાર દરમિયાન અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થી